આ વારે આ જગ્યા આવી રીતે બની ક્યાં છે કોઈ ખબર? આ સ્ટેજ ક્યારે બન્યું એમાં લખ્યું બરોબર. પછી મારી વસ્તુથી આ બાજુની સાઈડમાં છે વ્હાઈટ કલર અને એક આ બાજુ સાયન્સવાળા બિલ્ડિંગ હોય 10-12 ને સ્ટાફ રૂમ કોમ્પ્યુટર રૂમની બાજુ એ જે તે સમયે ઉદ્ઘાટન થયું હોય ત્યારે તકથી બનાવી હોય. તો આ જગ્યા કેટલી જૂની છે? આને જોવું હોય કેમ ખબર પડે આજે બોલો? એના ઉપરથી દાખલા તરીકે આ રસપાણ હોય તો આ રસપાણ આવ્યું હોય કેટલા વર્ષ છે? અને બીજું દાટી દીધી માટી એટલે વાવ એમને કોઈને ખ્યાલ ના આવે. આવી વાવો ખુલી રહીને ધીમે ધીમે આનું કોઈ રક્ષણ ન કર્યું. આ વાવની પણ વિશેષતા એટલી છે. આવી રીતે 7 સ્ટેપ હતા. એક સ્ટેપ છે, બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ એમ 7 સ્ટેપ. અને પહેલાંના સમયમાં પાણી ખેંચવા માટે કંઈ હતું નહીં અને એટલે અમુક વાવ છે એવી છે કે આમ પગથિયા છે, અમુક વાવ એવી છે કે આમ સીધું છે, આમ હાલ્યું જાય વયું જાય. અમુક વાવ એવી છે કે 4 રીતે છે, આમ પગથિયા છે, ઓલી બાજુથી આમ સીધે સીધું છે એટલે ખેંચીને તમે પાણી ખેંચી શકો. બીજી બાજુ કોહ હાલી શકે એવી વાવો પણ છે. એટલે આપણે અહીંયા ભાણવડમાં 2 વાવ છે, એક અહીંયા વાવ છે અને એક આગળ પણ વાવ છે. બેના નામ તમારે ગોતવાના છે, શું નામ છે ને. આ બહુ મહત્વનું સ્થળ છે પણ આનું કંઈ રક્ષણ નથી થતું. પુરાતત્વની દ્રષ્ટિએ આ કદાચ જો ડેવલપ કરે ને અંદર જુઓ ને એટલે 4 દિશાઓ છે. આપણે સામે દર્શન કરીએ પછી આમ અંદર જાય એટલે સામે જ દેખાય, પાછળ દેખાય ને આમ દેખાય. એટલે એવું કહેવામાં આવે કે ચતુર્ભુજ 4 મુખવાળા શિવજીનું અહીંયા લિંગ હતું. આવું એક જગ્યાએ છે, કોઈ કદાચ લકુલી ગયા હોય કાયાવરોહણ તો ત્યાં આવું છે લિંગ. શિવજીનું લિંગ તો ગોળ જ હોય ને, શિવજીની લિંગ છે એ તો સીધી ગોળ જ હોય. પણ અહીંયા ચતુર્ભુજ શિવલિંગ એવું કહેવાય છે અને 4 દિશામાંથી દર્શન થાય. આવું પુરાતત્વ લખીએ છીએ. બીજું કે આને શિવ મંદિર કહીએ. બીજું આ મંદિર એટલું બધું મોટું હતું પણ જે તે સમયે રિનોવેટ થયું. આપણે આનો ફોટો જોજો, આપણી લાઇબ્રેરીમાં છે, પડે. આ કાંઈ નથી, નવલખો એવું લખેલું છે, તમે જોજો આપણી લાઇબ્રેરીમાં. આજથી 50-55 વર્ષ પહેલાંનો એ ફોટો છે. આજે તમે જુઓ છો એવો નવલખો નહોતો. હાલો હાલે બીજું સિંહ whatever. ઓકે એમાં પહેલી વખત કેટલા લોકો જાય છે? અહીંયાથી આ રસ્તે આગળ જવાય. ઓકે આજે આ બાજુ આ રસ્તે કેટલા લોકો ગયા? આગળ અંદર જવાનું. તમે કોની હારે ગયા હતા? કોની હારે? ઘરના હતા.
પચાસ સાહેબ થોડીક વાત કરે આના વિશે શું છે આ જગ્યા અને ખબર બાબા વિશે વધારે મારા કરતા વાઇલ્ડ લાઈફ ને થોડું આ ને થોડું બે વાત કરો સાહેબ તમારો પરિચય પણ જરા કીધો એટલે અમુક લોકોને ખ્યાલ નહીં. લાગે નહીં ચાલો સાંભળજો હવે બધા, ભલે તમે જે રીતે બેઠા હોય રીતે જમણું જોઈને બેઠા પણ સાંભળજો, કાં નહીં રાખજો. મારું નામ રામદેવ કોટા છે. અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું. કોટા કૃષિના વાલી તરીકે હું તો અત્યારે એમને આવ્યો છું ફરવા. જલપતભાઈનો ફોન આવ્યો એટલે પણ સાહેબ ઘણી વખત હું વિડીયો જોતો હોય કે એનસીસી વાળાને પછી હોસ્ટેલની છોકરીઓને છોકરાઓને આવી જગ્યાએ જે વિઝિટ કરાવે એમાં તમને ઘણું બધું જાણવા મળતું. ઘણું બધું. અમે દરરોજ જંગલમાં જતા હોય તો દરરોજ અમને કંઈક ને કંઈક નવું જાણવા મળે. દરરોજ આપણે એમ થાય દરરોજ એકને એક જગ્યાએ જાય તો આપણે શું જાણવા મળે, પણ દરરોજ કંઈક ને કંઈક નવું જાણવા મળે. બરાબર. હમણાં અડધી કલાકથી અમે વાંચી છે કાંઈ સુધી પહોંચ્યા. એમાં બે છોકરાઓને ઘણા ટ્રેન કર્યા. જલ્પેશભાઈ પાસે એમાં ઇન્ટરેસ્ટ બહુ રાખે એટલે કાંઈક નવી પ્રવૃત્તિ કરીએ અને કાંઈક જંગલમાં નવું જોઈએ તો આપણને ઘણું બધું એમાંથી જાણવા મળે. હવે તમે જો ભાણવરમાં અત્યારે હોસ્ટેલ હોય તો કેટલો અવાજ આવે, ના થાય ખાલી 2 મિનિટ તમે શાંતિથી બેસો એટલે અલગ અલગ અવાજ આવશે. સંભળાય પક્ષીઓના અવાજ? ધ્યાન સાંભળો એટલે બધા અલગ અલગ અવાજ સંભળાશે તમને. એટલે પ્રાણીઓ પક્ષીઓમાં જે ઇન્ટરેસ્ટ હોય તો આ રીતે આપણે જંગલની અંદર જઈએ એટલે આપણે એકદમ શાંત વાતાવરણ હોય ત્યારે સાંભળવાનું, એનો અવાજ સાંભળવાનો. પછી કોઈ માનો કે વન્ય પ્રાણી હમણાં અમે આવ્યા તો આને આજુબાજુમાં એટલામાં કે પાણી નથી, અહીંયા કુંડો ભરેલો હોય બરાબર, તો કેટલા વન્ય પ્રાણીઓ રાતે અહીંયા પાણી પીવા આવે એનો પણ ખ્યાલ આવી જાય આપણને. છોકરાઓને જ પૂછો અમે તમને નવું શું દેખાય તો એના રીતે ઓબ્ઝર્વેશન કરતા હોય તો દેવ એની રીતે પગલાં ગોતતો હતો બરાબર. એટલે આવી જે વસ્તુઓ છે ને એમાંથી તમને બસ ખાલી તમારું ધ્યાન એ રીતે કેન્દ્રિત હોવું જોઈએ. વન્ય પ્રાણીઓ અત્યારે આપણને જોવા નથી મળતા પણ આ કદાચ રાતે પાણી પીવા આવ્યું હોય તો એના પગમાં ફૂટપ્રિન્ટ ઉઠી હોય તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે. હમણાં સિંહનો પગ દોરીને દેવ બતાવતો હતો કે આ સિંહનો પગ છે. એટલે આ રીતે ઓબ્ઝર્વેશન કરીએ. પછી ઝાડ જે આપણે દેખાય ને બધા અલગ અલગ ઝાડ છે બરાબર, જેનો ક્યાં ઉપયોગ છે આ તે એ તો બધું લાંબી ચર્ચા છે ને એક વખતમાં તમને યાદ પણ ના રહીએ બરાબર. હવે વન્ય પ્રાણીઓમાં વાત કરીએ તો વન્ય પ્રાણીઓમાં આપણે એમ થાય કે હા સિંહ ને દીપડો ને, પણ નાના પ્રાણીઓ પણ એવા ઘણા બધા છે કે તમે ક્યારેય જોયા નહીં. પેંગોલિન છે, કીડીખાવ. કીડીખાવ નામ સાંભળ્યું તમે? જોયું છે રિયલમાં કે ફોટામાં? ફોટામાં જોયું. કેવું હોય? નોળિયાથી સહેજ મોટું અને ઉપર એના ભીંગડા હોય. મગરને કેમ ઉપર ભીંગડા હોય એ ટાઈપના એની ઉપર ભીંગડા હોય. અને એનો ખોરાક તમે જુઓ તો આપણે ઉધઈનો રાફડો હોય ને, ઉધઈનો રાફડો હોય એ ઉપરથી રાફડો તોડી નાખે. પછી એની મોટી 1 ફૂટ જેટલી જીભ હોય એની, એ આખી જીભ અંદર જવા દે. ચીકણી જીભ હોય એની અંદર જેટલી ઉધઈ કીડી મકોડા જે હોય એ ચોટી જાય એટલે જીભ પાછી અંદર લઈ લે. સ્પેશિયલી જ ખોરાક એનો ઉધઈ કીડી અને મકોડા, એના સિવાય કાંઈ ખાય નહીં. એટલે એવા કીડી ખાવ પણ આપણે છે પણ એ નિશાચર છે એટલે રાત્રિ દરમિયાન અને એ પણ
બહુ બીકણ છે, એટલે રાત્રિ દરમિયાન કદાચ ક્યાંય લાઇટ કે અવાજ થતો હોય તો આપણે જોવા મળે નહીં. પણ ઘણી વખત આપણે અહીંયા રેસ્ક્યુ કરેલા છે અને પાછા જંગલની અંદર મૂકેલા છે, એટલે એવા પ્રાણીઓ પણ આપણે અહીંયા છે. તો દરેક પ્રાણીની કંઈક ને કંઈક ઉપયોગિતા છે. આપણે એમ થાય કે આપણે સિંહ જ જોવા, પણ હકીકતમાં નાનામાં નાનો જીવ પણ સિંહ જેટલો જ ઉપયોગ છે. આપણે જે આખી આહાર શૃંખલા કહીએ, અત્યારે જો તમે જુઓ તો માણસ એને ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડે. આહાર શૃંખલા જે પોષણ કરી કહીએ આપણે એમાં, અત્યારે તમે જો આ જગ્યા જંગલની છે, છતાં અહીં કેટલું પ્લાસ્ટિક છે, જોયું ને આપણે બધાએ. હવે આ પ્લાસ્ટિક એક તો અહીંથી સળતું નથી, ડિકમ્પોઝ થાય પ્લાસ્ટિક બહુ લાંબા ટાઈમે થાય, હજારો વર્ષો વહી જાય એમાં. હવે એ પ્લાસ્ટિક ન્યા દબાઈ ગયું, ઉપર માટી વળી ગઈ, બરાબર, એટલે ભેજ સંગ્રહણ શક્તિ ઘટી જાય. પ્લસ એની ઉપર કોઈ બીજ પડ્યું હોય ઉપરથી તો એ નેચરલી ગ્રો કરી શકે નહીં, ઉગાવો ના થઈ શકે એનો. એટલે લાંબા ટાઈમે જે આ બધો ક્લાઇમેટ ચેન્જ અને આ જે બધી આફતો ના આવે ને, એમાં ક્યાંક ને ક્યાંક આપણે છે ને માણસ તરીકે આપણે જે ભૂલો કરી છે ને એનું પરિણામ છે આ. એટલે પ્રકૃતિમાં આપણે જઈએ તો પ્રકૃતિને સમજીએ, એને નિહાળીએ અને એને નુકસાન ના કરીએ, એવો ઉદ્દેશ્ય રાખીને જવાનું આપણે. બરાબર ને? મજા આવે છે ને જંગલમાં? અત્યારે કઈ ભણવા માટે તમે નથી બોલાયો, લેક્ચર નથી, પણ કાંઈ ખાલી એટલી આપણે સમજ એટલી હોવી જોઈએ એમ. કદાચ કોઈ પ્લાસ્ટિક ફેંકતો હોય તો આપણે એને સમજાવી શકીએ એમ. ફેમિલી યારે આવ્યો હોય તો આપણે કહી શકીએ, પપ્પા અહીં ના નાખજો, તમે ખીચામાં નાખી દો, ઘરે જઈને ડસ્ટબિનમાં નાખી દેજો, એટલું તો કહી જ શકીએ. એટલા માટે હું તમને એટલી વાત કરું. આ કોઈ લેક્ચર નથી, પણ આ ખાલી 5 મિનિટનો રેસ્ટ છે, એટલે તમને એટલું સમજાવું એમ. એ વિશે કાંઈ વધારે વાત કરીએ તો આપણે ઉપર જઈને પાછો રેસ્ટ કરીએ, ત્યાં વાત કરીએ નિરાતે બેસી. મારું નામ રામદેવ કોટા છે, અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું. કોટા કૃષિના વાલી તરીકે હું તો અત્યારે એમને આવ્યો છું, ફરવા જલ્પેશભાઈનો ફોન આવ્યો છે. પણ સાહેબ ઘણી વખત હું વિડીયો જોતો હોય કે એનસીસી વાળાને પછી હોસ્ટેલની છોકરીઓને છોકરાઓને આવી જગ્યાએ જે વિઝિટ કરાવે એમાં તમને ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું. અમે દરરોજ જંગલમાં જતા હોય તો દરરોજ અમને કાંઈક ને કંઈક નવું જાણવા મળે. દરરોજ આપણે એમ થાય દરરોજ એક ને એક જગ્યાએ જાય તો આપણે શું જાણવા મળે, પણ દરરોજ કાંઈક ને કંઈક નવું જાણવા મળે. બરાબર. હમણાં 2.5 કલાકથી અમે વાંચી છે કાંઈ સુધી પહોંચ્યા. એમાં આ 2 છોકરાઓને ઘણા ટ્રેન કર્યા. જલ્પેશભાઈ પાસે એમાં ઇન્ટરેસ્ટ બહુ રાખે, એટલે કાંઈક નવી પ્રવૃત્તિ કરીએ અને કાંઈક જંગલમાં નવું જોઈએ તો આપણને ઘણું બધું એમાંથી જાણવા મળે. હવે તમે જો ભાણવરમાં અત્યારે હોસ્ટેલ હોય તો કેટલો અવાજ આવે, ના ત્યાં ખાલી 2 મિનિટ તમે શાંતિથી બેસો એટલે અલગ અલગ અવાજ આવશે. સંભળાય પક્ષીઓના અવાજ? ધ્યાન સાંભળો એટલે બધા અલગ અલગ અવાજ સંભળાશે તમને. જંગલની છે છતાં એ કેટલું પ્લાસ્ટિક છે, જોયું ને આપણે બધાએ. હવે પ્લાસ્ટિક એક તો અહીંથી સળતું નથી, ડિકમ્પોઝ થાય પ્લાસ્ટિક બહુ લાંબા ટાઈમે થાય, હજારો વર્ષો વહી જાય એમાં. હવે એ પ્લાસ્ટિક ન્યા દબાઈ ગયું, ઉપર માટી વળી ગઈ, બરાબર, એટલે ભેજ સંગ્રહણ શક્તિ ઘટી જાય. પ્લસ એની ઉપર કોઈ બીજ પડ્યું હોય ઉપરથી તો એ નેચરલી ગ્રો કરી શકે નહીં, ઉગાવો ના થઈ શકે એમ. એટલે લાંબા ટાઈમે જે આ બધો ક્લાઇમેટ ચેન્જ અને આ જે બધી આફતો ના આવે ને, એમાં ક્યાંક ને ક્યાંક આપણે છે ને માણસ તરીકે આપણે જે ભૂલો કરી છે ને એનું પરિણામ છે આ. એટલે પ્રકૃતિમાં આપણે જઈએ તો પ્રકૃતિને સમજીએ, એને નિહાળીએ અને એને નુકસાન ના કરીએ, એવો ઉદ્દેશ્ય રાખીને જવાનું. બરાબર ને? મજા આવે છે ને જંગલમાં? અત્યારે કઈ ભણવા માટે તમે નથી બોલાયો. આપણે આવ્યા હોય તો 1 કે 2 પોટલી લઈએ, આપણે તે એકને નાખીને શું કરી પડે? બધા એવું વિચારી લઈએ કે હું એક ન નાખું, આપણે આખા ભારતવાળા હું નહીં નાખું તો આ ક્યાંય રે, કાંઈ ન રહે, ક્યાંય રે જ નહીં. બીજું એને એમ કીધું કે પ્લાસ્ટિકને ઘરે લઈ જવાનું, કચરા પેટીમાં નાખવાનું. શું કામ? તો કે કચરા પેટીમાં ઘરે ઘરે કચરો લેવા આવે, ખબર? તો એ એનો રિસાયકલ ઉપયોગ કરે, અને એટલા માટે આપણે ઘરે લઈ જવું જરૂરી.
તમે ત્યાં નથી ફેંકવાનું. સાહેબે કીધું હવે આના બીજ અહીં ખરે, હવે અહીં ખર્યું ને એની ઉપર આ પ્લાસ્ટિક પડ્યું, પછી એને અમુક પ્રકારનો ભેજ ન મળે, વાતાવરણ ન મળે, એટલે બીજ અમુક વર્ષ પછી, અમુક મહિના પછી શું થાય, પડી જાય. એટલે એ બી નકામું બી, એ નવું ઉગી ન શકે. આ નીચે રહી જાય, માથે બી પડે તોય ન ઉગી શકે. એટલે આવી સાવ નાનકડી બાબત છે, પણ આ બહુ મહત્વની વાત સાહેબે કરી છે. બીજું, હવેનો આપણે જે અત્યારે એરિયામાં જઈએ છીએ ત્યાં આજે આપણે આવવાનો ખાસ ઉદ્દેશ, તમારી બેનની ચોઈસ હતી કે આપણે ત્યાં જવું છે, ત્યાં તમારું સ્થળ વિકીભાઈ વિકિયાવાળા અને બૌદ્ધ સ્તૂપ રાણપત શિવ મંદિર ત્યાંનું હતું. આ સ્થળ ઉપર આપણે એટલે આવ્યા છીએ કે આ સ્થળ આપણી હાવ બાજુમાં છે, અને અમે હું 43 વર્ષે પહેલી વખતે આ બાજુ આમ તો ગયા હતા, પણ આવી રીતે પહેલી વખતે જોયું. આ સરસ જગ્યા છે, ધોધ છે, નાનકડું ઝરણું અત્યારે. બીજું, આ આપણી નજીકમાં ઘાટામાં ઘાટો જંગલ જેવું છે ને. તમે આમ જોવો બાજુ, તમે આશાપુરા ચડો, કિલેશ્વરને રસ્તે રસ્તે આમ તમે આખી કેળીમાં આંટો મારો, પણ અહીંયા જે આ ગીચતા છે અને હાઈટ છે વૃક્ષોની, નજીકમાં હાવ ત્યાં વધારે અહીંયા મને જોવા મળી. બીજી વસ્તુ, આ ટ્રેકિંગ એવું છે, કેડી નથી અને રસ્તોય નથી. હમણાં તમે આ પથ્થર ઉપર આવ્યા ને, એવા નકરા પથ્થર જવું છે તારે ભાઈ? સ્ટુડન્ટ છે આપણે? પુરુષાર્થનો સ્ટુડન્ટ છે? આવી જાય. એટલે આતાણ આપણે જે આવ્યા છીએ ને એ પથ્થર છે. હમણાં આપણે જશું અંદર, જેમ જેમ આપણે આગળ હાલશું ને એમ આ પથ્થરની હાઈટ વધશે. આ બાજુ ધ્યાન બધાનું. અહીંયા તમારે ખાસ મેં કાલે કહ્યું હતું કે આ પથ્થરનો ટ્રેક છે, આપણે જઈએ છીએ એમાં મોટા પથ્થર છે, તમારે બરાબર ધ્યાન આપવાનું. તમે આમ પગ મૂક્યો છે, બીજો પગ ક્યાં મૂકવો એ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયાથી તમે આવે ખબર તો એનો રિસાયકલ ઉપયોગ કરે, અને એટલા માટે આપણે ઘરે લઈ જવું જરૂરી છે. તમે ત્યાં નથી ફેંકવાનું. સાહેબે કીધું હવે આના બીજ અહીં ખરે, હવે અહીં ખર્યું ને એની ઉપર આ પ્લાસ્ટિક પડ્યું, પછી એને અમુક પ્રકારનો ભેજ ન મળે, વાતાવરણ ન મળે, એટલે બીજ અમુક વર્ષ પછી, અમુક મહિના પછી શું થાય, પડી જાય. એટલે એ બી નકામું ગયું, ત્યાં નવું ઉગી ન શકે. આ નીચે રહી જાય, માથે બી પડે તોય ન ઉગી શકે. એટલે આવી હાવ નાનકડી બાબત છે, પણ આ બહુ મહત્વની વાત સાહેબે કરી છે. બીજું, હવેનો આપણે જે અત્યારે એરિયામાં જઈએ છીએ ત્યાં આજે આપણે આવવાનો ખાસ ઉદ્દેશ, તમારી બેનની ચોઈસ હતી કે આપણે ત્યાં જવું છે, ત્યાં તમારું સ્થળ હતું વિકિયાવાળા અને બૌદ્ધ સ્તૂપ રાણપત શિવ મંદિર ત્યાંનું હતું. આ સ્થળ ઉપર આપણે એટલે આવ્યા છીએ કે આ સ્થળ આપણી હાવ બાજુમાં છે, અને અમે હું 43 વર્ષે પહેલી વખતે આ બાજુ આમ તો ગયા હતા, પણ આવી રીતે પહેલી વખતે જોયું. આ સરસ જગ્યા છે, ધોધ છે, નાનકડું ઝરણું અત્યારે. બીજું, આ આપણી નજીકમાં ઘાટામાં ઘાટો જંગલ જેવું છે ને. તમે આમ જોવો બાજુ, તમે આશાપુરા ચડો, કિલેશ્વરને રસ્તે આમ તમે આખી કેળીમાં આંટો મારો, પણ અહીંયા જે આ ગીચતા છે અને હાઈટ છે વૃક્ષોની, નજીકમાં હાવ ત્યાં વધારે અહીંયા મને જોવા મળી. ત્રીજી વસ્તુ, આ ટ્રેકિંગ એવું છે, કેડી નથી અને રસ્તોય નથી. હમણાં તમે આ પથ્થર ઉપર આવ્યા ને, એવા નકરા પથ્થર જવું છે તારે ભાઈ? સ્ટુડન્ટ છે આપણું? પુરુષાર્થનો સ્ટુડન્ટ છે? આવી જાય. એટલે આતાણ આપણે જે આવ્યા છીએ ને એ પથ્થર છે. હમણાં આપણે જશું અંદર, જેમ જેમ આગળ હાલશું ને એમ આ પથ્થરની હાઈટ વધશે. આ બાજુ ધ્યાન બધાનું. અહીંયા તમારે ખાસ મેં કાલે કહ્યું હતું કે આ પથ્થરનો ટ્રેક છે, આપણે આજે જઈએ છીએ એમાં મોટા પથ્થર છે, તમારે બરાબર ધ્યાન આપવાનું. તમે આમ પગ મૂક્યો છે, બીજો પગ ક્યાં મૂકવો એ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયાથી તમે આમ ઠેકડો મારવા જાઓ, અમને ધ્યાનમાં ના આવે, લખશો તો અહીંયા પગ મૈડાવવાની વધારે શક્યતાઓ છે. પગ મૈડાઈ જવાય, આડાવડો પગ થવાની. આ સીધો રસ્તો તો છે નહીં, આમ ગમે હાલશો એ પગ. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. બીજું કે આમાં
આમ કેડી નથી ગોતવાની. ખાસ સાંભળજો બધા, આ મુદ્દો મહત્વનો છે. નાના બાળકો ખાસ અહીંથી આમ હાલતા હાલતા જાવ તો કેડીએ નથી હાલવાનું, પથ્થર ઉપર હાલવાનું છે. ક્યાં હાલવાનું છે? પગ મૈડાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. મૈડાયો તો પછી મેથી પાક દેવાનું. બીજું કે સીધે રસ્તે હાલવાનું નથી, પથ્થર ઉપર હાલવાનું છે. ખાસ અઘરો રસ્તો ગોતવાનો. મોટા પથ્થર, એક પથ્થર ત્યાં આવ્યો હોય, બીજો પથ્થર વાવ હોય તો ભલે આપણે આમ નિરાતે આમ કરીને આમ હાલવું પડે. સમજાણા? આ આવડી છે અને હાઈટ તમે જુઓ. આવડીમાં તો બે પ્રકાર છે. મીંડી આવડ, હે? મીંડી આવડ, એક મીંડી આવડ, આ એ છે ને ઓલી છે. મીંડી આવડ. આ મીંડી આવડ અને આવડીના પ્રકાર છે. અને આવડી ખૂબ જ ઉપયોગી છે. નરોત્તમ બાપાનું સૌથી ગમતું વૃક્ષ છે એ આવડી. હે ને? હવે બીજી વસ્તુ, હવે આ તમે એ ઉગ્યું ને જો માટી છે તે માટી હે આપણે વૃક્ષારોપણ કરીએ એટલે પેલા શું કહીએ બધા કેવી હોવું જોઈએ? માટી હોવી જોઈએ, માટી સારી હોવી જોઈએ, બધું હોવું જોઈએ. અને ઉગવું છે એને કઈ નડે છે? હે તો ઘણા છોકરા એમ કહેતા કે અમારે મમ્મી ભણેલા નથી, પપ્પા ભણેલા નથી, રૂપિયા નથી, આ નથી ને તે નથી. ઉગવું એને કઈ નડે? કઈ નડતું નથી. એક ઉદાહરણ તમને મેં ત્યાં બતાવ્યું તો ફરી પાછું અહીં જુઓ. અમે વેલો છે, વેલો ચડેલો છે, દેખાય? એ વેલાના મૂળ પાસે તમે જોજો, ત્યાં કેવું હોય કે આની બાજુમાં જ વેલો ઉગેલો હોય. ત્યારે તમે જોજો વેલો આટલો દૂર હોય, ઇલેક્ટ્રિકનો થાંભલો ગોતે. એટલે મતલબ હાઈટ ગોતે, ઇલેક્ટ્રિકનો થાંભલો ગોતે એવું નથી, પણ હાઈટ ગોતે. અને એને એનામાં જેટલું સત્વ પડ્યું કે હું તો ગમે એટલું ઊંચું જઈ શકું, તો એ પહેલાં એની અંદર સંવેદના એવી છે, એની અંદર સેન્સ એવી છે કે આજુબાજુમાં એને ખબર પડી જાય કે આ સૌથી ઊંચું ઝાડ છે, એ પસંદ કરશે. માનો કે એ નીચા ઝાડ ઉપર ચડી ગયું તો એ ઉપર ટોપ ઉપર જઈને પાછું એ બાજુ એન્ટેના રિસીવર કંઈક પકડ છે, આની આજુબાજુ શું છે એ બાજુ એની ડાળી વધશે. સમજાય છે? તો આપણે આ ઓબ્ઝર્વ કરવાનું કે આજે એવા ક્યાં ક્યાં ઝાડવા છે તમારે આજે એમાં જોવાનું. હાલતા તમે હાલતા જોવાનું એક વેલો ઉગ્યો છે તો વેલો ક્યાં ઝાડ ઉપર ચડ્યો છે, આજુબાજુ નાનું છે એમાં ચડ્યો મોટામાં. બીજી વસ્તુ તમને કીધું, આમાં જેટલા ઝાડવા છે એના પાંદડાને તમારે ઓબ્ઝર્વ કરવાના છે, એમાં કેટલામાં અણી છે. સમજાય છે? પાંદડું છે તો પાંદડામાં આમાં આજે અહીં તમને દેખાય છે આમ, પણ અહીંયા એક સહેજ અણી છે કે નહીં જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું. કેટલા વનસ્પતિમાં અણી છે પાંદડા. બીજું આ પાંદડાને તમારે કોઈ નીચે પડ્યો હોય તો એને તમારે આમાં હાથ ફેરવવાનો છે. આ પાંદડાને તમે હાથ ફેરવો છો, આ પાંદડાને આમ હાથ ફેરવો છો, તમારે આ આંગળી આમ અહીં ફેરીને અહીં ફેરી, એમાં તમારે ઓબ્ઝર્વ કરવાનું છે એમાં શું મને વિશેષતા લાગે. આવી નાની નાની બાબતો આજે ઓબ્ઝર્વ કરવા માટે આપણે અહીંયા આ વિસ્તારમાં આવ્યા. ત્રીજી વસ્તુ, અમે જ્યારે ઓલી વખતે ગયા ત્યારે આગળ એક જગ્યામાં બધાને બેસવાનું હતું, આંખ બંધ કરીને આંખ ખુલ્લી રાખીને જેમ બેસવું હોય પણ હલવાનું નહીં. આવી રીતે બધા બેઠા હતા. એમાં એક નાનો છોકરો હતો, એ બીજું આપણે વાતો કરીએ તો એનું કામ કરે, એ છોકરો એનું કામ કરતો હતો. એમાં એને અવાજ આવ્યો. એમ તો બધાને એમ કીધું બોલવાનું નથી, પણ એને કુતૂહલતા થઈ કે અવાજ શેનો આવે? આમ વરસાદ નથી ને અવાજ આવે છે. એટલે બધાને કીધું કે ભાઈ અનુમાન કરો શેનો અવાજ છે? એટલે કોઈ કે પવનનો અવાજ છે, એટલે ઝાડવા હાલે એનો અવાજ છે. એમાં બે જણાએ કીધું કાં તો પાણીનો જ અવાજ છે. રિયલી અમે કન્ફ્યુઝ થઈ ગયા હતા એક ક્ષણ પૂરતા કે ખબર નહોતી પડતી શેનો અવાજ છે. પણ પછી નક્કી બધા કે આ પાણીનો અવાજ છે, હાલો પાણી છે તો હવે પાણી ગોતવું છે. એટલે પછી એ બાજુ બધા છોકરાઓ વાળતા થયા અને ધોધ સુધી પહોંચ્યા. મતલબ કે મૌન બેઠા હતા તેમાં નાના છોકરાનું ધ્યાન પેલા ગયું, સાર છે એટલો છે જ એમ કંઈક અવાજ આવે, સીધું બોલી ગયો કે કંઈક અવાજ આવે છે. અને તેથી થોડો પવન પણ વધારે હતો, બપોર પછીનો સમય. તો એને ત્યાં કેમ્પ કર્યા હોય તેમ છતાંય પણ આ રીતનું જે છે આઉટડોર વાળું એ એટલું બધું તમને ન મળ્યું. અને જે એનસીસી સિવાયના વિદ્યાર્થીઓ એને તો પોતાની રીતે જો એ ફિઝિકલ ઉપર ધ્યાન દીધું હોય તો જ એ કરે. જેમ સાહેબે કીધું કે ભાઈ સિટીના બાળકો, સિટી એટલે મેગા સિટી, આપણે મોટા સિટીની વાત, તો એ બાળકો આ રીતે ના જઈ શકે. હવે એક તો તમને પહેલેથી જ એનસીસીમાં છો એટલે આ રીતની બધી ટ્રેનિંગ આપે. આ જગ્યા ઉપર આપણે પહેલી વખત અને જે જોયું આ એની જે સ્થિતિ છે એ ખરેખર વધારે ધાર્યા કરતાં અઘરી. એમ છતાં પણ આપણે બધાએ બહુ શાંતિથી પૂરી કરી લીધી, એ સારી બાબત છે. આમાં ટ્રેકિંગમાં બહુ મેં ઘણા કર્યા છે પણ બધા આપણે નોર્મલ આજુબાજુના વિસ્તાર
જેમ સાહેબે કીધું કે એક એક ડગલું જે છે એ અગત્યનું. આજે આગળ આપણે ઊભા થયા ને આંબલીની વાત આવી તો કેમ બધા ભાગ્યા? તો હું તમે ત્યાં વહેલા જાઓ તો આંબલી રહે ને તમે મોડા પૂછો તો વહી જાય. થાય એવું થાય? એમને એમ જ રહેવાની. તો પથ્થર છે, રસ્તો એવો હોય તો એનાથી કાંઈ આપણે 2 મિનિટ વહેલા પહોંચી મોડા પહોંચી આંબલીમાં કાંઈ ફેરફાર થવાનું નથી કે ભાઈ એટલા છોકરા આંબલી બધી ફૂટાડી જાય ને મારા ભાગમાં નહીં આવે, એવું નથી થાય. આઉટડોર જ્યારે હોય ત્યારે જેટલું સેલ્ફ તમારા ઉપર કંટ્રોલ રાખશો એટલી પ્રવાસની મજા આવશે. દરેક વસ્તુનું નિરીક્ષણ કરવાનું સાહેબે પહેલેથી કીધું હતું. કોણે કોણે કર્યું, શું કર્યું એ કહો. બરાબર? આવ્યા ચડ્યા ઉપર માન પુગાણું બીતા બીતા અમુક ઓલી બાજુ ગયા, અમુક આ બાજુ ગયા. તો નિરીક્ષણ શું? બરાબર છે. વેરી ગુડ, સરસ. તમને અહીંથી કીધું હતું સાહેબે મૌન રહેવાનું. બરાબર? કેટલાય એમાં અમલવારી કરી. અહીંથી વાં ગયા ત્યાંથી અહીંયા આવ્યા ત્યાં સુધીમાં હો એવા જ આ સૂતા થાય. કમ્પ્લીટ મૌન. બરાબર? જે સૂચના આપે એનો કાંઈક મતલબ હોય છે અને એનું કાંઈક એની પાછળનું રીઝન હોય છે. તમે વાતું કરો ચીતું કરો એનાથી કાંઈ ફેર નથી પડતો. અને અમને નથી ગમતું એવું નથી. છોકરા છે તોફાન કરે તો જ હારા લાગે. અત્યારે હું સાહેબ બાખડી તો એ હારા ના લાગે. બે નાના નાના હોય એ બાદ તો હારા લાગે. પણ તમને મૌન રહેવાનું કીધું મતલબ તમે તમારી જે શક્તિ મૌન રહેવાની છે એના ઉપર તમારું કંટ્રોલ કેટલું. હેતુ ખાલી આ જ હોય. એ નાની નાની જે વાતો ઉપર તમારું કંટ્રોલ તમે કરી શકો તો એ નાની નાની વસ્તુ કરી અને મોટી વસ્તુ ભેગી થઈ જાય. પ્રવાસ ચાલુ થયો ત્યારથી એમાં ઘણા બધા એવા તમને સૂચનો મળ્યા છે. એ સૂચનોની અમલવારી નાની નાની વસ્તુ હોય છે. ક્યારે એવું નથી કહેતા કે અહીંથી તમે ઠેકડો મારીને આવવા જાઓ. એક એક ડગલું માણસો પહોંચી જશે. ઉર્જા છે. હવે કુરુક્ષેત્રના મેદાનની ઉર્જા કેવી છે એ સાયન્સ વાળાએ ત્યાં જઈને એની ઓરા ત્યાં જઈને એના વાતાવરણને પકડ્યું તો ત્યાં વાતાવરણ એક અલગ છે. પણ પાછું વૃંદાવનમાં જઈને એના યંત્રમાં એનું વાતાવરણ ત્યાંનું પકડ્યું. આ બેયની અલગ છે. એમ બૌદ્ધ લોકોએ જે સમયે જ્યાં જ્યાં કંઈક સ્થાપિત કર્યા છે એના સ્થાપત્યો મળે છે એ જગ્યા બધી તાકાતવાળી ઉર્જાવાળી છે. અહીંયા નેગેટિવ વિચાર ઓછા આવે. એટલે અહીંયા પણ આ બાજુ એને એમ કહી તમને ઈંટો જોવા મળશે જૂના સમયની. એ જે તે સમયનું બૌદ્ધ વિહાર છે હે ને. એટલે હવે તમને જેને મળે એ જોજો. સંશોધન છે ને એ આવી રીતે જ થાય. તમે આમ જતા હો અને તમારી નજર એવી રીતે ક્યાંક પડી કંઈક અલગ છે, અહીં કંઈક અલગ જોવા મળે છે, અહીં કંઈક અલગ પક્ષીઓનો અવાજ આવે છે, આમાં જ સંશોધન થાય છે. કેમ રસ્તો ગોતો છો? મોટા મોટા પથ્થર ઉપર જાઓ. મોટા મોટા ચેલેન્જની વાત છે.
બાકીના અવાજ નહીં.
કોઈને પાછળ ન નીકળવાનું. હું જ દેખાણો કરે. હા બધો
વંથલી.
આગળ છે ને ડુંગરની છે, ડુંગરની નીચાની કામ અદભુત જગ્યા. રસ્તો છે અને એમાં ખોદરાઈ પડ્યા અને મતલબ એવો છે ગાયો બૂટમાં બહુ સરસ જગ્યા છે. ના અહીંથી ઉતારે. ના ના એને એકલાને ઉતરવા દે ભાઈ, એકલાને ઉતરવા દે, એકલાને આવવા દે. ખાલી તું ઊભો રહે, હાથ ના આપ, હાથ ના આપે. હાથ ના આપો, એકલાનું તો ખાલી આડા ઉભા રહે, પડે તો પકડી લેવા. ખાલી ત્યાં આગળ ઉભો રહે, હવે તો પકડો. હવે ત્યાં ઉભો રહે, આવે છે.
જઈ શકાય અહીંથી જઈ શકાય
કાતરા તો છે પણ એને પહોંચાતું નથી એમ કે કાતરા તો આર્યા કાતરા. મજા આવી. આર્યા જો છે જો કરો કઈ આઈડિયા કરો કેમ તો આટલા આ જોયું કેટલા બધા છે બીજ આઈડિયા કરવાનો. હીરા પૈસેડા લેવા. હે દેખાણા જ નહીં ને કાતરા. પછી અટાણા કેટલા લોકોએ આ કાતરા નાનો યા મોટો નાનકડો ટુકડો મોઢા મૂક્યો, કેટલા જણા ઊંચો વાત કરો. કોઈ તારા મેં કોઈ નથી નહીં મને કોઈ દેવા આવ્યું કરો કે મોઢા મૂક્યો છે. ઓકે તો ઓલમોસ્ટ 50% એ તો નાનો સ્વાદ લીધો જ. જોઈને આ તમારી જોયા કેટલા લોકોએ અહીં કાતરા જોયા હતા? દીપક કેટલા બધા આવીને જોઈને વયા ગયા. લાઈવ ને ભાઈ એટલે કે કાતરા જ નથી ને આર્યા તો બધી વસ્તુ આપણે મોઢાની સામે કાં પૂછો જોઈને એમ કે ઓ આ તો ગણિત છે, આ તો વિજ્ઞાન છે, આ તો ઇંગ્લિશ છે, આ આપણે ફાવે નહીં. વિષયમાં આવું જ છે. આપણે પ્રયત્નો જારી રાખવા પડે ને ત્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી પ્રયત્નો સતત જારી રાખવાના હોય. પછી એ વિષય હોય કે ખાવાની વસ્તુ હોય, પ્રયત્નો ચાલુ રાખીએ તો કમસે કમ કાંઈ ન મળે તો પાંદડા તો મળે. પાંદડા કેટલાય ખાધા? ખાધા? અચ્છા, કાંઈ કેટલાય ખાધું જ નથી કે કાંઈ ખાધું નહીં. હવે આમાં એટલાય હશે કે એની પ્રયત્ન કર્યા અને કાતરા એના હાથમાં આવ્યા છે તો પોતે નથી ખાતા, બીજાને ખવડાવ્યા. એવા કેટલા છે? પોતાના હાથમાં હતા તો પોતે બીજાને ખવડાવ્યા.
આવી ભાવના વાળો વ્યક્તિ છે ને હંમેશા કાયમ વધે આવે. સર આવડું પતે ને અડધો અમે અડધો અડધો કર્યો. એટલે ભાઈ હું એટલે વિડીયો ઉતારું આવું હોય આવું કે બીજાને મદદરૂપ થઈએ. એને કાતરોય મળ્યો છે, પોતાની સ્વાદને કંટ્રોલ કર્યો છે, પોતાની અપેક્ષાઓને કંટ્રોલ કરીને એને બીજાને આપ્યો. એટલે આ મોટી વાત છે હે ને. ખૂબ સરસ. હવે આપણે જે રસ્તેથી આવે એ જ રસ્તે સીધા તપોવન, બરોબર? ના, હું તો ગાડી મારી ત્યાં પડી અચ્છા, તો આજે શોર્ટકટ હા, તમે જે આવ્યો એ જરૂર એટલે આપણે જે રસ્તેથી આવ્યા છીએ એ જ રસ્તેથી આમ તો આ લ્યો ને બારોબારનું અહીંથી આપણે આવ્યા છે નવલખા પાસેથી રસ્તો થઈને સીધા તપોવન ઉપર. ત્યાં ટ્રેક્ટર તૈયાર હશે. સીધા ભાઈઓ છે એ ટ્રેક્ટરમાં બેસશે, બહાર જ હશે ટ્રેક્ટર, અને બહેનો છે એ પણ ટ્રાય કરીએ કે જેટલા આવે એટલા ત્યાં ટ્રેક્ટરમાં અને બાકી ગાડી. સંખ્યા તો આમ તો એટલું જ છે ને, વધી નથી ને? હા અચ્છા, આ તપોવનવાળા ગુરુકુલવાળા ગુરુકુલે મેઇન ગેટેથી થઈને, બરાબર? એ એમનું કામ ત્યાં કરશે. એટલે હવે અહીંથી આપણે ત્યાં જઈએ. બધાએ બહુ સરસ રીતે અનુભવ કંઈક અલગ રીતે લખવાના. અમે ભગુકુંડે ગયા હતા, ત્યાંથી પછી ધોધ ઉપર ગયા, આંબલી ખાધી, આમ નહીં પણ અનુભૂતિ લખવાની છે તમારે. કે આવડા મોટા પથ્થર હતા, એક પથ્થર ઉપરથી બીજા પથ્થર ઉપર અમે પ્રયાસ કર્યા અને અમને એક અમે સાહસ કર્યું. એ સાહસમાંથી અમે સફળ રહ્યા એટલે મારો કોન્ફિડન્સ વધતો હતો, મને આનંદ આવતો હતો અંદરથી. હું આ બીજા પથ્થર ઉપર જાઉં, મોટા પથ્થર. આવા અનુભૂતિઓ લખવાની છે. એ આજે જઈને જ લખી લેજો. અને કાલે બધા જે છે સિનિયર ને આપી દઈએ, બેનને બધું આપી દઈએ. બધા જ જેટલા એવા પ્રવાસવાળા બધાએ લખવાનું છે. સ્થળના નામ તો લખતા હોઈએ પણ અહીંયાથી તમને શું મળ્યું છે. આપણે નવલખો જોયો તો નવલખામાં મેં સમજાવ્યું કે ખબર કોતરણી, અને તમે એની ડિઝાઇન જુઓ. આજના ભણેલો આર્કિટેક્ટ આવું આ પ્રકારની કોતરણી કરાવી જ ન શકે. એ અઘરું છે. તો આમાં તમને શું જોવા મળ્યું છે? આપણી શૈલી, સંસ્કૃતિ, પછી નવલખો છે એ આખો કેવી રીતે હતો, આજે કેવો છે, એમાં તમને શું જોવા, શું એમાં તમે હવે એમાં શું નવલખામાં ભૂલ રહી ગઈ, આ બધું તમને જે કંઈ જાણવા મળ્યું છે એ બધું જ પ્રવાસ શરૂ થયો ત્યારથી લઈને પાછા પૂરા થઈ ગયા. તમને ખુદને શું અંદરથી જાણવા મળ્યું, વિચાર શું આવ્યો, એવા વિચારો લખવાના છે. અને તમે એના માટે રાજસ્થાનનો પ્રવાસ તમને વર્કશીટ આપી છે ને, એમાં તપોવનવાળાને રાજસ્થાનના પ્રવાસમાંથી શું મળ્યું એને તમારી વર્કશીટમાં એના વિશે લખેલો અહેવાલ બધાએ વાંચવો જોઈએ કે શું પ્રવાસમાંથી મળ્યું. બરાબર? હવે હું આગળ આવીશ, પછી બહેનો હશે, પછી હીરાભાઈ હશે, અને ત્યાં સુધી બાબરિયા સાહેબ છે ત્યાં. તો વિડીયો ના લો મોટું. ચાલો. અને હવે અહીંયા ઓલા દાદાએ કીધું જોવાનું છે. જો આ સાઈડમાં છે, જેમ આ ભખેડ છે એમ આ ભખેડમાં છે, એ જોવાના છે. હે તમને કંઈક નવું દેખાય કયો? જો અહીંયા ખાંડણીઓ હતો, ખાંડણીઓ આગળ. દેખાય કઈ નવું? પાંદડા ચાવે છે, એક દિવાલ જેવું છે. મસ્ત પીછું પડ્યું છે, એક અહીંયા એક અહીંયા. હે બૌદ્ધ વિહારનું તમે કહેતા હતા એ હવે આમાં ગોતવાના છે ક્યાં છે. એટલે આમ અંદર બહાર દેખાય ના ના, આમાં આ પથ્થરોમાં જોવું પડે. પથ્થરમાં ક્યાંય તો દિવાલ છે ને આખી આમ. ના મોટું નથી, નાના આમ ખાલી ઈંટો ઢગલો, ઈંટોના ઢગલા પડ્યા હોય. આપણો બૈડો ડુંગર હે હા, એ પેલા રેવતક નામે ઓળખાતો હતો ને.
ઓલું સંખા જેવું કંઈક હોય છે હા એમાં એક પડી ગયું હતું ને એક નદીમાં પડી ગયું હતું એવું એ પછી એનું શું થયું લોહીના ટીપાનું પછી ઈ પાણીમાં ગયું હતું ને તો પાણી થઈને ઓલું થઈ ગયું હમ અને પછી જે ઉમાં ગયું હતું ને ઉમાં છીપલા જેવામાં હા ઈ આપણે એક માણસ હતો ને હનુમત એનું નામ હતું હા. એને મળી ગયું તો અચ્છા ઈ એક બે દિવસ થયા ને તો કુંડી પાણી ઈ આમ મણી બની ગઈ મણી ના હોય કોનું મણી બની ગઈ કોઈની લોહીનું ટીપું કોનું ઈ કોક હનુમત નામ હતું ને હા છોકરાનું હનુમાનના ટીપુ એને મળી ગયું અચ્છા તો ઈ શંખા ને એને ઘેરે રાખ્યો પાણીમાં તો અચ્છા. પછી એની આમ મણી બની ગઈ તો એને ખીચામાં રાખવા માંડ્યો તે હનુમાનની અડધી શક્તિ હોય ને હનુમાનની અડધી શક્તિ એનામાં આવી ગઈ અને હવે છોકરો છે સાહેબ મગર છે હમ અને ઈ ક્યાંક છે તો ખરી પણ નામ ભૂલાઈ ગયું અને ગમે એ કામ કરે ને હનુમાનજી નો પથ્થરમાં નામ લખ્યું એ હનુમત હવે જાય છે મળી ગઈ ક્યાં ત્યાં આમાં પડ્યું આ એ ઈ છે. હનુમત હવે ગમે એ કામ કરે ને તો લઈ લ્યો હનુમાન દાદા તો હે ને એ ગમે એ કામ કરે ને તો હનુમાન દાદા એને ભેગા જ રહે અચ્છા અચ્છા અટાણે છે હનુમાન બાપા હા ક્યાં અટાણે હોય આપણે ગમે એ કચરાઈ નહીં લઈ લે માડા ના ના એ ભેગી નથી લાવી. આમાં પહેરાવી દો ઝાડવા સાઈડમાં મૂક દે છે ચાલો ટીકા હા અહીંયાથી હવે આવવા દે ઠેકડો માર આરતી કે પૂનમની દિવસે ક્યાંય આમ પ્રસંગ હોય ને હા. તો એ હનુમાન બાપા હે ને સૌથી ગમે એનો રૂપ હમ. હનુમાન બાપા ગમે એનો રૂપ લઈને સૌથી પહેલા આવે ને આખી કથા પૂરી થઈને તય જ જાય ત્યાં સુધી જાય જ નહીં ઈ સ્થળ ક્યાં છે ઈશ્વર આપણે ગમે આ પ્રસંગ થતો હોય ને ત્યાં હોય હનુમાન બાપા